સુરતના ઉધના પોલીસે રીઢા ગુનેગારની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી છે। બીઆરટીએસનું કાચ તોડી ડ્રાઈવર સાથે મારામારી કરવામાં આવી હતી। આરોપી સોનાની ચેઇન સ્નેચિંગ કરી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો। પોલીસને બાતમી મળી હતી। તે બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી। આ વ્યક્તિનું નામ સાહિલ ઉર્ફે સાહુ ઉર્ફે વસીમ શેખ છે। એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી, એને ચપ્પુ બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો। પોલીસ આ આરોપીને શોધતી જ હતી। પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો, એની પાસેથી બે સોનાની તૂટેલી ચેન, એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું। પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે, કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેન એ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી, જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા। આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા અને સાથે સાથે પુનામાંથી એણે